આગળ વાત કરીએ વડોદરાની ન્યૂ એરા શાળા પારુલ યુનિવર્સિટી એનું સંચાલન કરે છે. દેવ શાહ નામનો છોકરો નઝામપુરામાં આવેલી આ શાળા ફૂટબોલની પ્રેક્ટિસ કરી રહ્યો હતો બીજા દિવસની મેચની. એ બોલ લેવા જાય છે. લોખંડની ફ્લડ લાઇટનો પોલ લગાવેલો હોય છે. જીવતો કરંટ ત્યાં આવતો હોય છે. છોકરાને થોડી કલ્પના હોય કે એ જે શાળામાં ભણે છે એ ત્યાં સંભવતઃ એવી બેદરકારી પણ હોઈ શકે કે એ પોલને અડશે ને પછી એનો જીવ જશે. દેવ શાહ કે જેની અંદર ખૂબ બધો પોટેન્શિયલ હતો, આસપાસના બધા જ માણસો એવું કહેતા હતા કે ભવિષ્યનો ખૂબ સારો ફૂટબોલર આપણે ગુમાવી દીધો. એ ભવિષ્યમાં શું કરતો એ ખબર નથી, પણ અત્યારે તો એ પોતાના મા બાપનો વાલસોયો દીકરો હતો. અને એ મા બાપ એટલે ડોક્ટર પ્રશાંત શાહ જાણીતા ડોક્ટર છે વડોદરાના, અને એમના માટે એ એમનું સંતાન છે, બસ એટલી જ વાત છે. એ સંતાનને સુવિધાઓ પૂરી પાડવામાં કે સુરક્ષા મહેસૂસ કરાવવામાં એમણે કશું બાકી નહીં રાખ્યું હોય. એ સંપન્ન પરિવારમાંથી આવતો દીકરો છે અને મોંઘીદાર શાળામાં મૂક્યો છે, સારી ફીસ ભરી છે. પ્રશ્ન માત્ર એટલો જ છે કે પૂરતી ફીસ તમે જે ઈચ્છો, મેનેજમેન્ટ જે ઈચ્છે એ ઈચ્છિત ફીસ ભર્યા પછી જો બાળકોની સુરક્ષા સુનિશ્ચિત ન કરી શકતી હોય શાળા, તો કરવાનું શું? અને એટલે જ આટલું મોટું ને નામાંકિત મેનેજમેન્ટ એની સાથે સંકળાયેલું હોય ત્યારે એ પ્રશ્ન વધારે ગંભીર બને છે. ત્યાંથી આવેલી પ્રતિક્રિયાઓને સાંભળીએ. છોકરો ખૂબ જ ટેલેન્ટ હતો અને આપની વાત બરાબર છે કે એક દેશે, વડોદરા શહેરે એક સારો ખેલાડી ગુમાયો. જાણવા મુજબ આ થાંભલો જીબી નહોતો. થાંભલો છેલ્લા 1 મહિનાથી આ લોકોએ રમવા માટે જે લાઇટિંગ માટે પોલ ઊભા કરવામાં આવે એ પોલ ઊભા કરવામાં આવેલા મહિનાથી નવા જતા. બોલ છાપરા ઉપર ગયો, છોકરો આ જ થાંભલાથી ઉપર ચડ્યો અને બોલ નીચે ફેંક્યો. પછી ફરીને આ થાંભલાથી ઉતરવા ગયો અને આ એક્સિડન્ટ થયો અને પછી એને દવાખાને લઈ ગયા અને ત્યારે મરેલો જાહેર કરવામાં એક્સપાયર્ડ. આ સ્કૂલ ₹1 ટોકનથી આપી હોય તો આજે વડોદરા શહેરમાં હાઈએસ્ટ ફી આમની છે. એ પણ એક કોર્પોરેશને ધ્યાન રાખવું જોઈએ. કોર્પોરેશને આ ધ્યાન રાખવું જોઈએ. બીજું જીબીએ આવીને રાતે 2 વાગે આ વાયરનો એનું મીટર કાપ્યું અને ટેસ્ટરથી એને જોયું કે હજુ કરંટ આવે છે. તે પહેલાં એમને બીજું ફરીને એક્સિડન્ટ થાય એ જોવા માટે એમને એટલે સ્વિચ નહીં બંધ કરી. આ પણ એક ગંભીર વિષય છે. એટલે અને પોલીસે પણ આની ગંભીરતા લઈને આની પણ તપાસ કરવી જોઈએ. ત્રણેય જણાએ, કોર્પોરેશન, જીબી અને પોલીસ, ત્રણેય આની ગંભીરતા લઈને ગંભીર બાબત છે તો એની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.